એક 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. કયા ગુનાની અંદર આરોપીઓની ધરપકડ થઈ છે, કઈ પરિસ્થિતિમાં હત્યા થઈ હતી, હત્યા કરવા પાછળનું કારણ શું હતું, બંને જે પકડાયેલા આરોપીઓ જે છે એમનો ગુનાહિત ઇતિહાસ શું છે, મૃતકનો ગુનાહિત ઇતિહાસ શું છે? ગઈકાલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં એક હત્યાનો ગુનો દાખલ થયો હતો, જેમાં મરણ જનાર જે છે આકાશભાઈ, તેમની હત્યા 3 આરોપીઓએ કરી હતી. મીત ઉર્ફે લાલો, સાહિલ અમજદખાન પઠાણ અને સોહિલ ઇદ્રીશભાઈ નિરાશી. એમાં મુખ્ય હત્યા કરનાર મીત ઉર્ફે લાલો છે. બંને કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી છે અને આકાશની હત્યા મીત દ્વારા છરી મારીને કરવામાં આવી હતી. આ હત્યાની ઘટના અલંકાર ડ્રાઇવિંગ સ્કૂલ રાયખડ ખાતે બનવા પામેલ હતી અને જેવી આ ઘટનાની જાણકારી પોલીસને મળી એવી તાત્કાલિક ગાયકવાડ હવેલી પોલીસે સ્થળ ઉપર પહોંચી ક્રાઇમ સીન સિક્યોર કરી ગણતરીના કલાકોમાં જ આરોપીઓને પકડી લીધા હતા અને હોસ્પિટલ પહોંચતા સુધીમાં આકાશ જે મરણ જનાર છે તેનું મૃત્યુ થયું હતું. આ હત્યા કોણે અને કેવી રીતે શા માટે કરી એની તપાસ કરતા આ મરણ જનાર આકાશ અને મુખ્ય હત્યા કરનાર મીત એ બંનેનો એક કોમન ફ્રેન્ડ હતો ભાવેશ અને આકાશ તારીખ 20 જાન્યુઆરી એટલે કે બનાવના આગલા દિવસે પોતાના કામેથી ઘરે પાછા આવતા હતા. એ દરમિયાન ભાવેશ અને આરોપી એમની વચ્ચે કોઈક બોલાચાલી થઈ હશે. એમાં આકાશે પણ જે આરોપી છે મીત એની સાથે ઝપાઝપી અને બોલાચાલી કરી હતી. બંનેનો ઝઘડો થયો હતો અને એની અદાવત રાખીને આ જે આરોપી છે મીત એણે આકાશનું તારીખ 21 જાન્યુઆરી એટલે કે ગઈકાલે મર્ડર કરી નાખ્યું છે. મર્ડર એટલે પ્લાનિંગ સાથે કર્યું, કારણ કે બીજા મિત્રોને બોલાવ્યા, કોઈ ષડયંત્ર રચીને રાહ જોઈ હતી, શું કર્યું છે? અમારી તપાસમાં આ સમજી વિચારીને કરાયેલું કૃત્ય લાગે છે, કારણ કે એની પાસે આરોપી પાસે છરો હતો. તે પોતાના મિત્રોને સાથે લઈને આવ્યો હતો અને જે મરણ જનારનો આવવા જવાનો રૂટ છે, સામાન્ય રૂટ, ત્યાં જેની રાહ જોઈ અને એણે મરણ જનાર ઉપર જીવલેણ હુમલો કરીને એને મૃત્યુ નિપજાવ્યું છે. બંને પક્ષે ગુનાહિત ઇતિહાસ શું છે? કેવા પ્રકારનો? હાલ સુધીમાં અમારી તપાસમાં મરણ જનાર વિરુદ્ધ આશરે 15 જેટલા ગુનાઓ દાખલ થયેલાનું અમને જાણવા મળ્યું છે અને આરોપીઓ વિરુદ્ધ પણ કોઈ ગુનાહિત ઇતિહાસના આધારે એમના પર ગુના દાખલ થયેલા કે